નમસ્કાર મિત્રો, આજનો આપણો ટોપિક છે લેવલ 1 માં ચેપ્ટર 93 ચેપ્ટર 93 અને એમાં આજે આપણે શીખવાના છે વાક્ય નંબર 921 થી 930. આ વાક્યો આપણે અનમોલ ઇંગ્લિશ એપમાંથી લીધેલા છે. તમે જો હજી સુધી ડાઉનલોડ ન કરી હોય તો અનમોલ ઇંગ્લિશ એપ જરૂરથી ડાઉનલોડ કરી લેજો અને સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 921. There is one thing I want to ask. There is one thing, એક બાબત છે અથવા એક વાત છે, એક વસ્તુ છે. I want to ask. Ask એટલે પૂછવું અને want એટલે ઈચ્છતા હોવું. I એટલે હું ઈચ્છું છું. To ask એટલે પૂછવા, એટલે કે હું પૂછવા ઈચ્છું છું. શું? There is one thing, એક એવી વાત કે જે હું પૂછવા ઈચ્છું છું અથવા તો મારે એક વાત પૂછવી છે. વાક્ય નંબર 922. Aman and Mary often worry about money. Often એટલે અવારનવાર કે વારંવાર કે સામાન્ય રીતે. વર્રી કરવું એટલે ચિંતા કરવી. અબાઉટ મની એટલે પૈસા વિશે. કોણ ચિંતા કરે છે? વર્રી એટલે ચિંતા કરવી. કોણ ચિંતા કરે છે? તો કે અમન એન્ડ મેરી. અમન અને મેરી વારંવાર કે અવારનવાર પૈસાની ચિંતા કરે છે. વાક્ય નંબર 923. It seems to me that you are wrong. It seems એટલે લાગે છે, આવું લાગે છે, આમ લાગે છે, તો એમાં seems આવે. It seems to me એટલે મને, that કે you are wrong તમે ખોટા છો. wrong એટલે ખોટું, you are wrong એટલે તમે ખોટા છો, અને it seems to me એટલે મને એવું લાગે છે કે તમે ખોટા છો. ખરેખર ખોટા છો કે નહીં ખબર નથી, પણ મને એવું લાગે છે કે તમે ખોટા છો. વાક્ય નંબર 924. What will you be doing at this time tomorrow? Tomorrow એટલે આવતીકાલ. The day after tomorrow એટલે પરમ દિવસ. Today એટલે આજે. Yesterday એટલે ગઈકાલ. The day before yesterday એટલે એનો આગળનો દિવસ. What will you be doing? તમે શું કરતા હશો? will છે એટલે ભવિષ્યકાળ અને be doing એટલે કામ કરવાનું ચાલુ હશે. તો શું કરતા હશો? શું કામ તમે કરતા હશો? ક્યારે? તો કે at this time tomorrow, આવતીકાલે આ જ સમયે. at this time આ જ સમયે એટલે કે કાલે આ સમયે તમે શું કરતા હશો. વાક્ય નંબર 925. The thief ran away on seeing the police. thief એટલે ચોર, run એટલે દોડવું અને ran એ એનું ભૂતકાળનું રૂપ છે અને ran away એટલે દોડીને ભાગી ગયો કે જતો રહ્યો. કોણ? તો કે thief. ક્યારે? તો કે on seeing the police, પોલીસને જોયા પછી કે જોઈને તરત ચોર ભાગી ગયો. વાક્ય નંબર 926. I know what the next question will be. I know એટલે જાણવું, જાણતા હોવું. I know એટલે હું જાણું છું. What એટલે શું? What the next question. next question એટલે આગળનો પ્રશ્ન કે પછીનો પ્રશ્ન. will be એટલે હશે. હું જાણું છું કે આગળનો પ્રશ્ન કે હવે પછીનો પ્રશ્ન શું હશે. I know what the next question will be. વાક્ય નંબર 927. I was not informed about this. inform એટલે જાણ કરવી અને informed એટલે ભૂતકાળનું રૂપ છે અને આગળ not છે. not informed એટલે જાણ કરવામાં નહોતી આવી. about this એટલે આના વિશે. અને કોને? તો કે I was not informed, મને જાણ કરવામાં નહોતી આવી. about this એટલે આના વિશે. વાક્ય નંબર 928. Few chairs have been moved from this place. few એટલે થોડીક, chairs એટલે ખુરશીઓ, have been moved એટલે ખસેડવામાં આવી છે. ક્યાંથી? તો કે from this place, આ જગ્યાએથી થોડી ખુરશીઓ ખસેડવામાં આવી છે. વાક્ય નંબર 929. Sweets are being distributed everywhere. everywhere એટલે દરેક જગ્યાએ. distribute એટલે વહેંચવું, distributed એટલે વહેંચવામાં આવી રહી છે. આગળ being છે પાછું, એટલે being distributed એટલે વહેંચવામાં આવી રહી છે. શું? તો કે સ્વીટ્સ એટલે કે મીઠાઈઓ દરેક જગ્યાએ વહેંચવામાં આવી રહી છે. વાક્ય નંબર 930. Meeting was cancelled due to rain. due to rain એટલે એના કારણે. પછી શેના કારણે? તો કે રેઇન એટલે કે વરસાદના કારણે. મીટિંગ વોઝ કેન્સલ્ડ, મીટિંગ રદ કરવામાં આવી હતી વરસાદના કારણે. તો મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયોની સાથે સાથે અનમોલ ઇંગ્લિશ એપમાં આ જ ચેપ્ટર આપેલું છે એની પ્રેક્ટિસ પણ કરતા રહેજો, તો તમને
થોડાક જ સમયમાં ગ્રામર ગોખ્યા વગર જ ખરેખર સારું ઇંગ્લિશ બોલતા આવડી જશે.